ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે ક્લોરોપ્લાસ્ટ લર્ન કર્યું હતું અને પણ અનફોર્ચ્યુનેટલી તમને એક વિડીયો બતાવવાનો રહી ગયો હતો. તો એક વિડીયો જે છે એ તમને બતાવી અને પછી નવો ટોપિક આપણો આજનો એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. વિડીયોની અંદર અવાજ નથી અને એકદમ શોર્ટ વિડીયો છે, તો અવાજ વગર પણ તમને જે છે એ ખ્યાલ આવી જશે, રાઈટ, એવી મને પૂરી ખાતરી છે. સો લેટ્સ વોચ અ વિડીયો. ઓકે, તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે. એન્ડ નાવ લેટ અસ સ્ટાર્ટ વિથ અવર ટોપિક, દેટ ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રાઈટ. તો આપણે મતલબ જોયો તો આની પહેલાં જ, રાઈટ, ડાયાગ્રામમાં એકવાર જોયો તો મારી ખ્યાલથી. એન્ડો મતલબ કે અંદર, કોષની અંદર. પ્લાઝમ એટલે તો કે ભાઈ સીધી વસ્તુ છે કે સાઇટોપ્લાઝમની વાત કરીએ છીએ આપણે, બરાબર ને. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રેટિક્યુલ એટલે કે જાળી જેવી રચના, રાઈટ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તો ગુજરાતીમાં ખૂબ જ સરળતાથી સમજી શકાય એ પ્રકારનું જે છે અહીંયા મિનિંગ આપેલો છે, અંતઃકોષ રસજાળ, બરાબર ને. તો આવી અંતઃકોષ રસજાળ જે છે એ સમગ્ર કોષ રસના વિસ્તારમાં પથરાયેલી નલિકામય રચનાઓની જાળ જેવું છે, રાઈટ. તો ઇટ ઇઝ અ ડિફ્યુઝડ ઓર્ગેનલ, રાઈટ. ડિફ્યુઝ મતલબ કે ઇટ ઇઝ સ્પ્રેડ એક્રોસ ધી સેલ, રાઈટ. સેલના લાર્જ એરિયાની અંદર જે છે એ તમને વિસ્તરાયેલી જે છે અથવા તો પથરાયેલી જે છે એ તમને જોવા મળે છે, રાઈટ. તો આવી જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે એ બેવડા પડની કોથળી જેવી હોય છે, રાઈટ. બેવડા પડ એટલે અહીંયા એવું સમજવું નથી કે એનું ડબલ લેયર આવેલું છે, લેયર તો સિંગલ જ હોય, રાઈટ. પણ જે પણ કંઈ સ્ટ્રક્ચર હોય કેવું હોય તો કે ભાઈ જે છે એ આ રીતનું ટ્યુબ જેવું હોય. તો સીધી વસ્તુ છે, ટ્યુબ જે છે એનું એક તમારું જે કંઈ સ્ટ્રક્ચર હોય એ જે છે એ જે છે તમારું સિંગલ આ સાઈડ, રાઈટ, બીજું આ સાઈડ છે, રાઈટ. તો બંને સાઈડની જે સરફેસ જે છે એને કન્સિડર કરીને અહીંયા બેવડા પડની કોથળી એવું જે છે એ લખેલું છે, રાઈટ. આવી જે પણ કંઈ રચના જે છે એ કોષ રસપટલ અને કોષ કેન્દ્ર પટલ બંને સાથે જે છે એ સંપર્ક ધરાવે છે, રાઈટ. તો માનો કે સેલ જે છે એ તમારું અહીંયા ડાયાગ્રામ ડ્રો કરવામાં ડિફિકલ્ટી છે, બટ જે તમે સમજી શકો છો કે ભાઈ સેલ જે છે એનું ન્યુક્લિયસ જે છે એ બિલકુલ વચ્ચે આવેલું હશે, રાઈટ. અને સેલ મેમ્બ્રેન જે છે એની આઉટર મેમ્બ્રેન, તો એ કેસની અંદર એનું જે પણ કંઈ સ્ટ્રક્ચર જે છે એ છે તમારું સેલ મેમ્બ્રેનથી લઈ અને જે કંઈક ન્યુક્લિયર મેમ્બ્રેન જે છે ત્યાં સુધી જે છે એ તમારું ડિફ્યુઝ થયેલું હોય, રાઈટ. તો એ કેસની અંદર એવું તમે કહી શકો છો કે જો એ કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ, રાઈટ, એટલે કે સેલ મેમ્બ્રેન અને ન્યુક્લિયર મેમ્બ્રેન બંને સાથે જો કોન્ટેક્ટ બતાવતી હોય તો એ કેસની અંદર એ સેલને સ્ટ્રક્ચરલ સપોર્ટ આપી શકે છે, રાઈટ. તો એક જાત રાઈટ સમજી શકો છો તમે કે ભાઈ માનો કે તમે જે ક્લાસની અંદર ભણી રહ્યા છો, રાઈટ. હવે એ ક્લાસનો નીચેનો જે પણ કંઈ ફ્લોર જે છે અને ઉપરની જે પણ કંઈ જે છે તમારી છત જે છે, તો આ બંને જે છે એને એક ટેકો આપવા માટે એક પિલર ઊભો છે, રાઈટ. તો એ પિલર જે છે એ ઉપરનું જે પણ કંઈ તમારું જે છે છત એની સાથે બી અને નીચેની જે પણ કંઈ તમારી ફ્લોર જે છે એની સાથે બી બંને સાથે કોન્ટેક્ટ બતાવે છે, રાઈટ. તો એ ટાઈપનું ફંક્શન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું તમે સમજી શકો, રાઈટ. સો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એન્ડોસ્કેલેટન, રાઈટ. સ્કેલેટન એટલે કે કંકાલ, રાઈટ, અને એન્ડો એટલે કે અંદર, રાઈટ. આમ તો પ્રોટીન ઘણા બધા જે છે એ આવેલા હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ ટ્યુબ્યુલિન, રાઈટ, કે જે માઇક્રોટ્યુબ્યુલની રચના કરે છે. એ જ રીતે ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ અને જે કહી શકો છો કે ભાઈ માઇક્રોફિલામેન્ટ્સ, આ ત્રણ જે છે ને એ ખરેખર કોષીય કંકાલની રચના કરે છે, રાઈટ, એટલે કે એન્ડોસ્કેલેટનની રચના કરે છે. પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પણ કાંઈક અંશે ટેકો તો આપે જ છે, રાઈટ, સપોર્ટ તો કરે જ છે.
તો એ પણ સેલ સ્ટ્રક્ચરના સપોર્ટમાં ભાગ ભજવે છે એવું તમે કહી શકો છો, રાઈટ. સીધી વસ્તુ છે કે એનું રિબોઝોમ્સ એની સરફેસ ઉપર આવેલા છે કે નહીં એનો જે પણ કંઈ જે છે એના આધારે તમે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને બે અલગ અલગ ટાઈપની જે પણ કંઈ જે છે એની અંદર વિભાજિત કરી શકો છો. તો કણિકામય અંતઃકોષરસ ઝાડ, રાઈટ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અને કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. તો એનો અપિયરન્સ જે છે, રાઈટ, દેખાવ જે છે એ રિબોઝોમની પ્રેઝન્સના કારણે કણિકામય દેખાય છે, રફ દેખાય છે, અથવા તો જો રિબોઝોમ ના હોય તો સ્મૂધ એટલે કે કણિકા વિહીન દેખાય છે. તો અપિયરન્સ ઉપરથી અથવા તો રિબોઝોમની પ્રેઝન્સ ઉપરથી એના ટાઈપ્સ જે છે એ નક્કી કરવામાં આવ્યો છે એવું તમે કહી શકો છો. ઓકે, સીધી વસ્તુ છે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે સેલની પાસે હોય એવા પ્રોટીન જે છે એવો સેલ જે છે એનું મેઇન કામ જે છે, રાઈટ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું મેઇન કામ શું છે તો કે ભાઈ પ્રોટીન સંશ્લેષણનું કામ, પ્રોટીન સિન્થેસિસનું કામ. તો આવા જે પણ કંઈ સેલ હોય એ સક્રિય રીતે સ્ત્રાવી હોય. સે ફોર એક્ઝામ્પલ એવો કોઈ સેલ છે કે જે કન્ટિન્યુઅસલી પ્રોટીન બનાવે છે, રાઈટ, એક પેપ્ટાઇડ હોર્મોન છે એ કન્ટિન્યુઅસલી બનાવે છે તો સ્ત્રાવ કરવાનું કામ કરે છે, રાઈટ. એવી જ રીતે માનો કે કદાચ ઉત્સેચક જે છે એ સ્ત્રાવ કરવાનું કામ કરે છે તો એ સંજોગોમાં પણ શું થયા, એન્ઝાઇમ પણ શું થયા, પ્રોટીન જ થયા. તો જે પણ સક્રિય રીતે સ્ત્રાવી કોષ હોય એની અંદર તમને કણિકામય અંતઃકોષરસ ઝાડ જે છે એ ખાસ કરીને વધુ જોવા મળશે, રાઈટ. તો સે ફોર એક્ઝામ્પલ પેનક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ, સ્વાદુપિંડ જે છે ને એ એક્ઝોક્રાઇન પણ છે અને એન્ડોક્રાઇન પણ છે એટલે કે બહિસ્ત્રાવી પણ છે અને અંતઃસ્ત્રાવી પણ છે. બહિસ્ત્રાવીની અંદર એ પાચક ઉત્સેચકો જે છે સ્વાદુરસ, રાઈટ, એટલે કે પેનક્રિયાટિક જ્યુસ એ રિલીઝ કરશે. અને એન્ડોક્રાઇનની અંદર ઘણા બધા હોર્મોન હશે, ગ્લુકાગોન, ઇન્સ્યુલિન, આવા ઘણા બધા હોર્મોન્સ જે છે અંતઃસ્ત્રાવો જે છે. તો એ સંજોગોમાં તમે કહી શકો છો કે પેનક્રિયાસ જે છે એ કેવો થઈ ગયો, સક્રિય રીતે સ્ત્રાવી, અને એ કેસની અંદર એની અંદર રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વેલ ડેવલપ્ડ. તો અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપના ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. તમને એક્ઝામ્પલ આપશે કે ભાઈ વિચ ઓફ ધી ફોલોઈંગ સેલ વિલ હેવ અ મોર ડેવલપ્ડ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. તો આપણે જે છે એ શું જોવાનું કે ભાઈ આમાંથી કયો સેલ જે છે એ પ્રોટીન સિન્થેસિસ વધારે કરે છે. જે સેલ પ્રોટીન સિન્થેસિસ વધારે કરતો હોય અને સક્રિય રીતે સ્ત્રાવી હોય, રાઈટ, એટલે કે સિક્રિટરી સેલ્સ હોય તો સીધી વસ્તુ છે કે એની અંદર RER જે છે એ વેલ ડેવલપ્ડ હોય એવું તમે કહી શકો છો, બરાબર. મૂવિંગ અહેડ, કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ, રાઈટ. તો કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ એક તો આપણે જોયું કે ભાઈ એક તો રિબોઝોમ ના હોય. હવે રિબોઝોમ ના હોય તો સીધી વસ્તુ છે કે આપણને એવું સહેજે મનમાં થાય કે આ તો બરાબર છે કે રિબોઝોમ હતા એટલે પ્રોટીન સિન્થેસિસ કરતો હતો. તો આ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ શું કામ કરતું હશે? તો એ કેસની અંદર આન્સર એ છે કે એ લિપિડનું સંશ્લેષણ કરે છે. શેનું સંશ્લેષણ કરે છે? લિપિડનું, એટલે કે લિપિડ સિન્થેસિસ સાથે સંકળાયેલો છે, રાઈટ. હવે લિપિડની અંદર ઘણી બધી વસ્તુ આવી શકે, રાઈટ, જે ફેટી એસિડ નાના જે છે એનાથી લઈને જે છે તમારા સ્ટેરોઇડ જેવા હોર્મોન્સ પણ આવી શકે, રાઈટ. જો આપણે નામ શું આપે છે? સ્ટેરોઇડ, રાઈટ. તો જો ઇંગ્લિશમાં આપણે લખીએ તો STEROIDS, રાઈટ. તો OID જ્યાં પણ આવશે એનો મતલબ શું થશે તો કે સિમિલર. સિમિલર ટુ વોટ, રાઈટ? સિમિલર ટુ સ્ટેરોલ, રાઈટ. તો જો આ બધા જ જે હોર્મોન્સ હોય ને, જે સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ હોય ને, એ શેમાંથી ઉત્પન્ન થાય તો કે ભાઈ કોલેસ્ટેરોલ નામનું દ્રવ્ય, રાઈટ. કોલેસ્ટ્રોલ સામાન્ય રીતે જે છે એ આપણે શું ગણીએ છીએ કે ભાઈ ખરાબ હોય, રાઈટ. વાત સાચી છે કે ભાઈ જ્યારે લોહીની અંદર વધી જાય કોલેસ્ટ્રોલ તો એ ખરાબ કહેવાય, સારું ના કહેવાય. પણ કોલેસ્ટ્રોલ સામાન્ય સંજોગોમાં ઘણું મહત્વનું કામ કરી જાણે છે. જેમાં જેટલા પણ સ્ટેરોઇડ હોર્મોન્સ જે છે, રાઈટ, સ્ટેરોઇડ હોર્મોનની અંદર બંને ટાઈપના આવશે, એનાબોલિક અને કેટાબોલિક, રાઈટ. જેમ કે કોર્ટિકોસ્ટેરોઇડ એડ્રેનલ કોર્ટેક્સ ગ્લેન્ડમાંથી રિલીઝ થતા અંતઃસ્ત્રાવ એ કેટાબોલિક ટાઈપના જે કહી શકાય કે સ્ટેરોઇડ છે. એવી જ રીતે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન, ટેસ્ટોસ્ટેરોન આ બધા જે છે એ એનાબોલિક સ્ટેરોઇડ છે, રાઈટ. એટલે કે એ સેક્સ સ્ટેરોઇડ, રાઈટ, સેક્સ હોર્મોન્સ તરીકે રિલીઝ થતા આપણી બોડીમાં. તો સ્ટેરોલની જેવા, રાઈટ, સ્ટેરોલનું સ્ટ્રક્ચર જે છે એના જેવું જ અથવા તો સ્ટેરોલમાંથી ઉત્પન્ન થયેલું એને આપણે શું કહેશું? સ્ટેરોઇડ. આવા સ્ટેરોઇડ આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર હોર્મોન્સની અંદર જે છે એ લર્ન કરશું, રાઈટ. પણ એ કેસની અંદર કોઈ આપણને પૂછે, કારણ કે આ રિપીટેડલી આસ્ડ ક્વેશ્ચન છે કે ભાઈ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ જે છે એ કોણ સિન્થેસાઇઝ કરે છે, કઈ ઓર્ગેનલ, કઈ અંગિકા જે છે એનું સંશ્લેષણ કરે છે? તો જવાબ યાદ રાખવાનો છે કે સ્ટેરોઇડ એ ખરેખર લિપિડ છે. તો લિપિડનું સંશ્લેષણ કોણ કરે તો કે ભાઈ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આટલું સિમ્પલ વસ્તુ જે છે એ તમારે યાદ રાખવાની રહેશે.
આ સિવાયનું જો બીજી વસ્તુ જો હું તમને કહું તો એક બિનઝેરીકરણની ક્રિયા, રાઈટ, બિનઝેરીકરણની ક્રિયા એટલે કે ડીટોક્સિફિકેશનની પ્રોસેસ, આ પણ જે તૈયાર કરે છે. તો જો બે મહત્વના ફંક્શન થયા, એક તો કે લિપિડ સિન્થેસિસ, બીજું તો કે ડીટોક્સિફિકેશનની પ્રોસેસ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ આપણા બોડીની અંદર આવે તો આલ્કોહોલ જે છે એ ટોક્સિક છે, એને જે છે એ આલ્ડીહાઇડ અને છેવટે એસિડમાં જે છે એ આપણે કન્વર્ટ કરવા પડે. જો આપણે એસિડમાં કન્વર્ટ કરીએ ને તો એસિડ જે છે એ પાણીમાં દ્રાવ્ય હોય અને છેવટે જે છે યુરિન માટે બોડીની બહાર નીકળી જાય. તો આવું મહત્વનું કામ, બિનઝેરીકરણની ક્રિયાનું કામ એ આપણા શરીરની અંદર આ કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ કરી જાણે છે, બરાબર. આ અંગિકાની વાત થઈ. જો અંગની વાત આવે ને તો લીવર એટલે કે યકૃત જે છે ને એ મુખ્યત્વે બિનઝેરીકરણનું કામ એટલે કે ડિટોક્સિફિકેશનનું કામ કરે છે, રાઈટ. પણ અંગિકા પૂછ્યું હોય આપણને કે કોષમાં આવેલી કઈ અંગિકા આ કાર્ય કરે છે, તો સીધી વસ્તુ છે કે SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આપણે આન્સર આપવાનો રહેશે. હવે આવી બિનઝેરીકરણની ક્રિયા કયા પ્રકારના પ્રોટીન જે છે એ જે કહી શકાય કે ભાઈ જે કરી જાણે છે, તો સાઇટોક્રોમ P450 એન્ઝાઇમ, રાઈટ. તો આ જે છે ને એ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં રહેલા એક પ્રકારના ઘટકોનું નામ છે, રાઈટ. સાઇટો એટલે કે સેલ, ક્રોમ એટલે આપણે ગયા લેક્ચરની અંદર જ સમજ્યા હતા, ક્રોમનો મતલબ શું થશે, કલર. કલર તો કે કેવો કલર, તો કે પિંક કલર, રાઈટ. પી એટલે કે પિંક કલર. કઈ, તો કે ભાઈ 450 વેવલેન્થ ઉપર, 450 નેનોમીટરની વેવલેન્થ ઉપર પિંક કલર આપે એવા પ્રોટીનને કહેવામાં આવે છે સાઇટોક્રોમ P450 એન્ઝાઇમ્સ. આપણે આગળ જોશું હમણાં કે આવા એન્ઝાઇમ જે છે એ ખાસ કરીને એસીઆરના જે નાના નાના ટુકડાઓ હોય ને, આવા ટુકડાઓને આપણે કહેશું માઇક્રોઝોમ, રાઈટ. માઇક્રો એટલે કે સ્મોલ અને ઝોમ એટલે કે અંગિકા. તો નાની અંગિકા હોય એને આપણે હંમેશા શું કહીએ, તો કે ભાઈ માઇક્રોઝોમ. તો માઇક્રોઝોમમાં આવા સાઇટોક્રોમ P450 જે છે એ રહેલા હોય છે અને એ મુખ્યત્વે બિનઝેરીકરણનું કામ કરતા હોય અને એટલા માટે એને માઇક્રોઝોમલ એન્ઝાઇમ પણ ઓળખવામાં આવે છે, રાઈટ. તો માઇક્રોઝોમ, રાઈટ, MICROSOME, માઇક્રોઝોમલ એન્ઝાઇમ. માઇક્રોઝોમ એટલે કે નાના નાના ટુકડા. આમ તો કોઈ પણ અંગિકા જે છે એના તમે ટુકડા કરી નાખો તો એ બધાને માઇક્રોઝોમ જ કહેશે. જો તમને યાદ હોય તો આપણે માઇટોકોન્ડ્રિયાની અંદર પણ માઇક્રોઝોમ જે છે એ સમજાતા, રાઈટ. અને SER માટે તો ખૂબ જ અગત્યનું, કારણ કે SERમાં તો સામાન્ય રીતે કોષમાં પણ નાના નાના ઘટકો જે છે એ જોવા મળતા હોય છે અને એ કેસની અંદર એને માઇક્રોઝોમ તરીકે ઓળખી શકાય. અથવા તો આવા માઇક્રોઝોમ લેબોરેટરીની અંદર પણ ઉત્પન્ન કરી શકાય. અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે એ પસાર કરીને આ પ્રકારના છે એ ઉત્પન્ન કરી શકો છો. હવે બિનઝેરીકરણની જો વાત આવી જ છે તો સાથે સાથે બીજી એક અંગિકાનું પણ આપણે નામ લઈ લઈએ, કારણ કે બિનઝેરીકરણની ક્રિયા સાથે બે અંગિકાઓ સંકળાયેલી છે. એક તો આપણે જે અત્યારે ભણ્યા SER અને બીજી જે છે એ છે પેરોક્સિઝોમ, રાઈટ. સ્પેલિંગ લખવામાં તકલીફ થાય છે બટ PERI, રાઈટ, PERO, પેરો, રાઈટ, XI પેરોક્સી અને SOME એટલે તો ઝોમ, એટલે તો તમને ખ્યાલ જ છે. તો પેરોક્સિઝોમ નામની અંગિકાઓની અંદર ઘણા બધા ઉત્સેચક આવેલા હોય, રાઈટ. અને એમાં ઘણા બધા ઓક્સિડેઝ ઉત્સેચકો પણ આવેલા હોય અને એ પણ જે છે એ ડિટોક્સિફિકેશન એટલે કે બિનઝેરીકરણની ક્રિયા સાથે સંકળાયેલું છે, રાઈટ. તો કદાચ આપણને એવું પૂછે કે ભાઈ નીચેનામાંથી કઈ અંગિકાઓ બિનઝેરીકરણની ક્રિયા સાથે સંકળાયેલી છે, પછી એમાં એકથી વધુ સાચા જવાબ હોઈ શકે, રાઈટ. 1 2 3 4 5 એવું આપેલું હશે. પછી ઓપ્શન એ ની અંદર આપેલું હશે કે ભાઈ 1 and 2 ઓનલી, અથવા તો 1 2 and 3 ઓનલી, રાઈટ, અથવા તો 1 and 3 ઓનલી. આવી રીતે જે છે તમને, તો એની અંદર બે ઓપ્શન તમારે ટીક કરવાના રહેશે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને પેરોક્સિઝોમ. આ બે જે છે એ તમારે, રાઈટ. તો SERના ફંક્શન ખૂબ જ અગત્યના અને ખાસ યાદ રાખવાના થાય આપણે, બરાબર ને. તો કોઈ આપણને પૂછે કદાચ, રાઈટ, કે ભાઈ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને રફ શું કામ કહેવામાં આવે છે, તો આન્સર શું આપશો તમે, રિબોઝોમની હાજરીના કારણે. સ્મૂથ એન્ડોપ્લાઝમિકને સ્મૂથ શું કામ કહેવામાં આવે છે, કારણ કે રિબોઝોમ એબસન્ટ હોય છે. જો એબસન્ટ હોય તો એનો અપિયરન્સ કેવો દેખાય આપણને, સ્મૂથ દેખાય, સીધી વસ્તુ છે. આનું કામ શું, તો કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ કરવાનું, રાઈટ, પ્રોટીન સિન્થેસિસ કરવાનું. અને એ કેસની અંદર જે સક્રિય રીતે સ્રાવી કોષો હોય, જે સતત પ્રોટીન સિન્થેસિસ અને સિક્રેટ કરતા હોય, એવા કોષોની અંદર RER તમને વેલ ડેવલપ્ડ જોવા મળશે. જ્યારે એવા કોષો કે જે સક્રિય રીતે લિપિડનું સંશ્લેષણ કરતા હોય, જેમ કે એડિપોઝ ટિશ્યુ, રાઈટ. એડિપોઝ ટિશ્યુ એ એક જાતની પેશીનું નામ છે, રાઈટ, કે મેદપૂર્ણ પેશી, રાઈટ. ગુજરાતીમાં શું કહેશું આપણે, મેદપૂર્ણ પેશી,
રાઈટ. તો જે સે ફોર એક્ઝામ્પલ આપણી ત્વચાની નીચે, ચામડીની નીચે જે છે એક પડ આવેલું હોય, રાઈટ, જેને આપણે કહેશું અધોત્વચીય પડ, રાઈટ. તો સબક્યુટેનિયસ લેયર, સબ એટલે કે નીચે, ક્યુટેનિયસ એટલે કે ત્વચાને લગતું, ચામડીને લગતું, રાઈટ. તો સ્કિનની નીચે એક લેયર આવેલું હોય જે એડિપોઝ ટિશ્યુનું બનેલું હોય. તો એડિપોઝ ટિશ્યુ એટલે ખરેખર શું થયું, એક મેદનું એક પડ થયું. અને મેદ બનાવવાનું કામ કોણ કરે છે? સીધી વસ્તુ છે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ સિવાય લીવરના કોષો એટલે કે યકૃતના કોષો એ પણ જે છે એ લિપિડનું સંશ્લેષણ કરી જાણે છે ખૂબ સરસ રીતે. જે છે ચયાપચયની ક્રિયા દરમિયાન અલગ અલગ ઘટકોની અંદર ફેરવવાનું કામ ચરબીનું એ પણ લીવરની અંદર થાય. આ સિવાય લીવરની અંદર ખૂબ જ મહત્વનું બિનઝેરીકરણનું કામ થાય. તો જો બંને કાર્ય કોના થયા? SERના, રાઈટ. બે મહત્વના કામ, લિપિડનું સંશ્લેષણ અને બીજું બિનઝેરીકરણનું કાર્ય. આ સિવાયનું બીજી વસ્તુ આપણે ખાસ જે જોઈ એ લિપિડની અંદરનું એક્ઝામ્પલ જોયું, રાઈટ. એટલે કે જે પણ કંઈ સ્ટેરોઇડ અંતઃસ્રાવ, જો સ્ટેરોઇડ અંતઃસ્રાવની અંદર તમને કદાચ સીધું ના પૂછે, તમને જે છે એવી રીતે પૂછશે કે ટેસ્ટોસ્ટેરોનનું સંશ્લેષણ કરતા હોય એવી અંગિકાનું નામ આપો. તો ટેસ્ટોસ્ટેરોન, જો સ્ટેરોન આવ્યું એટલે કે સ્ટેરોઇડ હોર્મોન થયો. એવી જ રીતે પ્રોજેસ્ટેરોન, રાઈટ. તો ફરી પાછું તો જેસ્ટેરોન, રાઈટ. તો સ્ટેરોન જ્યાં પણ આવશે એટલે કે સ્ટેરોઇડ જ્યાં પણ હોર્મોન હોય એ બધી જ જગ્યાએ તમારે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે આન્સર, એવું તમારે સમજવાનું આવશે, બરાબર ને. તો ખૂબ જ સરસ મજાના અન્ડરસ્ટેન્ડિંગ વાળા ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કર્યા. આગળ જઈએ છીએ, થોડીક ડિટેલ્સ સાયન્ટિસ્ટની લઈ લઈએ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સૌથી પહેલાં ડિસ્કવર કરી હતી કેથ પોર્ટર નામના સાયન્ટિસ્ટે, રાઈટ. તો એને જે પણ કંઈ જે ડિસ્કવરી કર્યું, રાઈટ, અને એનું નામ પણ તમે જોઈ શકો છો કે અહીંયા પાછળ ER આવે છે એટલે આપણને જલ્દીથી યાદ રહી જશે, રાઈટ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને અહીંયા જે છે સાયન્ટિસ્ટના નામની પાછળ પણ જે છે એ પોર્ટર, રાઈટ. તો ER જે છે એ દેખાય છે આપણને, રાઈટ. સીધી વસ્તુ છે, આપણે જોયું કે એક પડવાળી જે છે અંગિકા છે, રાઈટ. બે પડવાળી અંગિકા તો ક્યારે હોઈ શકે? જ્યારે એની અંદર DNA હોય. તો આમાં કંઈ DNA તો છે નહીં, રાઈટ. તો ઇટ ઇઝ અ સિંગલ યુનિટ મેમ્બ્રેન બાઉન્ડ સેલ ઓર્ગેનલ. અને જેમ મેં તમને કીધું એમ કે સેલ મેમ્બ્રેનથી લઈ અને ન્યુક્લિયર મેમ્બ્રેન સુધી જે છે એ છેક વિસ્તરેલી છે, સ્કેટર્ડ છે, રાઈટ. તો એ કેસની અંદર તમે શું કહી શકો છો? ઇટ ઇઝ અ ડિફ્યુઝડ સેલ ઓર્ગેનલ, રાઈટ. તો આવું આપણને કદાચ નામ ઉપરથી કે આઈડેન્ટિફાઈ એન્ડ સેલ ઓર્ગેનલ વિચ ઇઝ ડિફ્યુઝડ એક્રોસ ધી સેલ સાઇટોપ્લાઝમ, રાઈટ, સ્કેટર્ડ ઇન ધી હોલ સાઇટોપ્લાઝમ. તો આન્સર શું આવશે? ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી ER. જોઈ શકો છો આ જે છે એ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયર મેમ્બ્રેન છે, રાઈટ. તો સ્ટાર્ટિંગ ફ્રોમ ધી NM એટલે કે ન્યુક્લિયર મેમ્બ્રેન, રાઈટ, નરેન્દ્ર મોદી નહીં, રાઈટ, ટીલ ધી સેલ મેમ્બ્રેન, રાઈટ. સેલ મેમ્બ્રેન એટલે કે CM એટલે વળી પાછો ચીફ મિનિસ્ટર નહીં, રાઈટ. એટલે કે તો NM થી લઈને CM સુધી ફેલાયેલી છે. તો સીધી વસ્તુ છે કે સ્ટ્રક્ચરલ સપોર્ટ આપવાની જ છે, સેલને જે છે એ આધાર આપવાનું કામ કરવાની જ છે, રાઈટ. તો ખૂબ જ સરળતાથી સમજી શકાય એવું જે છે એ ડાયાગ્રામમાં જે છે એ બતાવેલું છે, રાઈટ. આ બધી જ ડિટેલ્સ જે છે એ સમજવાની છે અને સરસ રીતે યાદ રાખવાની છે, બરાબર ને. ચલો આગળ વધીએ છીએ. તો જે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ સેલની અંદર અલગ અલગ 3 ફોર્મમાં હોઈ શકે: સિસ્ટર્નેના ફોર્મમાં, ટ્યુબ્યુલ્સના ફોર્મમાં અને વેસિકલના ફોર્મમાં, રાઈટ. તો આવા 3 અલગ અલગ સ્વરૂપ જે છે એ આપણને ERના જોવા મળી શકે છે, રાઈટ. ત્રણેયની ડિટેલ્સ જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. હા, ધીસ ઇઝ સેમ. આ તમારા મટીરિયલની અંદર આપેલું છે, રાઈટ. એ ડાયાગ્રામ જે છે એ અહીંયા બતાવેલો છે. ધીસ ઇઝ ન્યુક્લિયસ, રાઈટ. આ જે છે એ વચ્ચેનું ન્યુક્લિયસ છે. આ જે છે એ સેલ મેમ્બ્રેન છે. મેં તમને કીધું એમ કે ન્યુક્લિયર મેમ્બ્રેનથી લઈને સેલ મેમ્બ્રેન સુધી જે છે એ વિસ્તરેલી છે. અને અહીંયા જે બતાવેલી છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ બતાવેલી છે, જેની સરફેસ ઉપર તમે રિબોઝોમ જોઈ શકો છો. હવે અહીંયા જે કમ્પાર્ટમેન્ટ જે છે ને, રાઈટ, કારણ કે આ આટલી મોટી ઓર્ગેનલ છે, સ્કેટર્ડ છે, ડિફ્યુઝ છે, તો સીધી વસ્તુ છે કે સાઇટોપ્લાઝમને 2 અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ કરે છે. કયા કમ્પાર્ટમેન્ટ? તો કે એક તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર રહેલો અને બીજો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની બહાર રહેલો, રાઈટ. તો અંદર જે પણ કાંઈ રહેલો જે છે એને શું કહેશું આપણે? લ્યુમિનલ કમ્પાર્ટમેન્ટ, રાઈટ. કારણ કે લ્યુમેનની અંદર રહેલો છે, રાઈટ. ERની અંદર એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર રહેલો છે, એને આપણે કહેશું લ્યુમિનલ કમ્પાર્ટમેન્ટ. અને આ સિવાયનો જે છે એ એક્સ્ટ્રા લ્યુમિનલ કમ્પાર્ટમેન્ટ, રાઈટ. તો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ, યુ કે સે દેટ. આ બંને કમ્પાર્ટમેન્ટ જે છે એ ખૂબ જ અગત્યના છે, રાઈટ. જે ERની બહાર છે તો સાઇટોપ્લાઝમ જ છે, પણ ERની અંદર રહેલો કમ્પાર્ટમેન્ટ જે છે ને એ પણ અગત્યનો છે ને એની અંદર ઘણા બધા એન્ઝાઇમ્સ આવેલા હોય, ઉત્સેચકો આવેલા હોય, રાઈટ, જે આપણે ક્યાંક ને ક્યાંક આ ટોપિકની અંદર જ જે છે એ લર્ન કરીશું. ફરી પાછા આવી જાય આપણે 3 અલગ અલગ ટાઈપના
ફોર્મમાં જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આપણને જોવા મળી શકે, રાઈટ. તો એમાંથી પહેલું જે છે આપણે શું કીધું હતું, સિસ્ટરને. તો જો જેવું અહીંયા હું ડિસ્ક્રિપ્શન આપું છું એવું ડાયાગ્રામમાં તમારે સમજતું જવાનું છે. ઇટ ઇઝ ઇલોંગેટેડ, રાઈટ. તો ઇલોંગેટેડ દેખાય છે આપણને અહીંયા ડાયાગ્રામમાં. ઇટ ઇઝ ઇલોંગેટેડ સ્ટ્રક્ચર. ફ્લેટેન્ડ સ્ટ્રક્ચર, રાઈટ. તો જે છે એ ફ્લેટેન્ડ સ્ટ્રક્ચર એ આપણને દેખાય છે, એકદમ ફ્લેટ સ્ટ્રક્ચર દેખાય છે, રાઈટ. અનબ્રાન્ચ તો શાખિત થયેલું નથી, રાઈટ. તો અનબ્રાન્ચ પણ દેખાય છે. ટ્યુબ્યુલર એટલે કે નલિકામય પણ આપણને દેખાય છે, રાઈટ. તો અને એકબીજાને સમાંતર છે, રાઈટ, વિચ ઇઝ ફાઉન્ડ ઇન ડેફિનેટલી અરેન્જડ ઇન ધી પેરેલલ રોઝ, રાઈટ. તો એકબીજાને સમાંતર જે છે એ ગોઠવાયેલું છે આપણને દેખાય છે, રાઈટ. તો લાંબી, રાઈટ, એકદમ ચપટી, રાઈટ, ફ્લેટ એટલે કે ચપટી. અશાખિત એટલે કે જેની શાખા નથી જોવા મળતી. નલિકામય રચના એકબીજાને સમાંતર જે છે એ ગોઠવાયેલી હોય છે. આ પ્રકારની રચના જે છે એ સિસ્ટરને ની અંદર જોવા મળે. તો સિસ્ટરને જે છે ને એ ખૂબ જ અગત્યનું રહ્યું, રાઈટ. કોઈ આપણને પૂછે કે ભાઈ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનો યુનિટ શું, તો એ કેસની અંદર મોટાભાગની એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે ને એ સિસ્ટરના ફોર્મમાં જોવા મળે છે. આવું જ સેમ વસ્તુ આપણે જે છે એ ગોલ્જી એપરેટસ જ્યારે પણ જોશું ત્યારે પણ એની અંદર આવી સિસ્ટરને જ જોવા મળશે. અને ત્યારે સેમ વસ્તુ આપણે ડિસ્ક્રિપ્શન જે છે એ લેશું. ડેફિનેટલી એની અંદર સિસ્ટરને જે છે એનો શેપ અને એની કેરેક્ટરિસ્ટિક થોડીક અલગ હોય છે, પણ યુનિટ તો ત્યાં પણ સિસ્ટરને જ આપણને જોવા મળશે. બીજી વસ્તુ કોઈ હું પૂછે મને કે ભાઈ વેધર ધીસ ઇઝ આરઈઆર ઓર એસઈઆર, તો ડાયાગ્રામમાં જ મેં બતાવેલું છે કે આની સરફેસ ઉપર રિબોઝોમ જે છે એ અટેચ છે. તો સીધી વસ્તુ છે કે આ હંમેશા ક્યાં જોવા મળશે, તો કે ભાઈ જ્યાં આરઈઆર હશે ને ત્યાં, એટલે કે જે સેલ્સ પ્રોટીન સિન્થેસિસ એક્ટિવલી કરતા હશે, જેમ કે મેં તમને કીધું પેનક્રિયાસ, રાઈટ. જો સ્વાદુરસ એટલે કે પેનક્રિયાટિક જ્યુસ, તો ઘણા બધા ઉત્સેચકો આવેલા, પેનક્રિયાટિક અમાઇલેઝ, પેનક્રિયાટિક લાઇપેઝ, બરાબર ને, કાર્બોક્સીપેપ્ટિડેઝ, આવા ઘણા બધા એન્ઝાઇમ્સ જે છે એની જોવા મળે. તો આ બધા જ એન્ઝાઇમ શું છે, પ્રોટીન છે, અને એ પ્રોટીનનો સ્રાવ કરે છે. એવી જ રીતે ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, આ બધા શું છે, હોર્મોન્સ, એ પણ પેપ્ટાઇડ છે, પ્રોટીન છે, તો એનો પણ સ્રાવ કરે છે. એવી જ રીતે લીવરની અંદર પણ ઘણા બધા પ્રોટીન બનતા હોય છે. તો લીવરની અંદર તો એસઈઆર પણ એટલી જ સરસ જોવા મળશે, રાઈટ. લીવરની અંદર એસઈઆર અને આરઈઆર બંને જે છે એ વેલ ડેવલપ્ડ હોય, રાઈટ. અને પેનક્રિયાસ તો આપણે કીધું જ હમણાં કે પ્રોટીન સિન્થેસિસ, રાઈટ. તો એ કેસની અંદર લીવર અને પેનક્રિયાસ જેવા સેલની અંદર સિસ્ટરને તમને ખાસ જોવા મળશે, ઓકે. અને અપિયરન્સ હંમેશા સિસ્ટરનેનો કેવો હશે, ગ્રેન્યુલર હશે, રાઈટ. ફરી પાછું, ઇટ ઇઝ ઇલોંગેટેડ, ફ્લેટેન્ડ, અનબ્રાન્ચ્ડ, રાઈટ, શાખિત નથી. ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર which are found arranged in a parallel row, right. એવી જ રીતે અપિયરન્સ હંમેશા ગ્રેન્યુલર, કારણ કે રિબોઝોમ્સ એની સરફેસ ઉપર આવેલા છે. અને પ્રોટીન સિન્થેસિસ કરતા હશે એવા બધા જ કોષોની અંદર જોવા મળશે. સેકન્ડ ફોર્મ ઇઝ વેસિકલ, રાઈટ. વેસિકલ એટલે કે જે રાઉન્ડ શેપની અંદર તમને જોવા મળે પુટ્ટિકા સ્વરૂપે, રાઈટ, એને આપણે શું કહેશું, વેસિકલ. તો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વેસિકલ્સના ફોર્મમાં પણ હોઈ શકે છે, રાઈટ. સામાન્ય રીતે હા અહીંયા એક કહેવાની વસ્તુ રહી ગઈ કે જે સિસ્ટરને છે અથવા તો જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ હંમેશા ન્યુક્લિયર મેમ્બ્રેનથી નજીક હશે. શું કામ એ ન્યુક્લિયર મેમ્બ્રેનથી નજીક હોય, જોઈ લે આપણે એક સરસ મજાનો ડાયાગ્રામમાં, એટલે આપણને ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો છો આ જે છે ને એ સિસ્ટરને છે, રાઈટ. આવી સિસ્ટરને જે છે એ હંમેશા જે છે એ ન્યુક્લિયર મેમ્બ્રેનની નજીક જોવા મળે. શું કામ? કારણ કે પ્રોટીન સિન્થેસિસના બે તબક્કા છે, ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન. તો ટ્રાન્સક્રિપ્ટ જે પણ કંઈ બહાર આવે છે, એટલે કે એમઆરએનએ બહાર આવશે, એ ક્યાંથી બહાર આવશે, ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી. સીધી વસ્તુ છે કે રિબોઝોમ એની નજીક હશે તો એ સગવડતા આપણને સહેલી પડે છે પ્રોટીન સિન્થેસિસ માટે. એટલે સેલની અંદર ગોઠવણી હંમેશા આ રીતે હોય, કારણ કે એમઆરએનએ જે છે એ સેલ ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી બહાર આવવાની છે. તો સિસ્ટરને અથવા તો આરઈઆર હંમેશા ન્યુક્લિયર મેમ્બ્રેનથી નજીક હોય. જ્યારે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે એસઈઆર હંમેશા સેલ મેમ્બ્રેન તરફ હોય, એટલે કે કોષ રસ પટલ તરફ આવેલી હોય, રાઈટ. આ એનું લોકેશન જે છે એ તમે અહીંયા સરળતાથી જે છે એ સમજી શકો છો, બરાબર ને. ચલો ફરી પાછા જે છે એ આપણે લઈ લઈએ વેસિકલ્સ. તો વેસિકલ્સ જે છે ઇટ ઇઝ અ રાઉન્ડ શેપ સ્ટ્રક્ચર, ઓવલ શેપ સ્ટ્રક્ચર, રાઈટ. સાઇઝ જે છે એ વેરિયેબલ હોઈ શકે, 25 to 500 નેનોમીટર જેટલી હોઈ શકે. અને આ પણ જે છે ડિફ્યુઝ છે, રાઈટ. તો આપણે કીધું જ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આખા સાઇટોપ્લાઝમની અંદર સ્કેટર્ડ હોય, રાઈટ. તો ઇટ ઇઝ સ્કેટર્ડ ઇન ધી સાઇટોપ્લાઝમ. અને ડેફિનેટલી પ્રોટીન ફોર્મિંગ જે પણ કંઈ સેલ્સ હશે એમાં જે છે એ તમને જોવા મળી શકે છે. અને એનો અપિયરન્સ પણ કેવો છે, ગ્રેન્યુલર. શું કામ? કારણ કે એની સરફેસ ઉપર પણ રિબોઝોમ્સ જે છે એ આવેલા છે, રાઈટ. મૂવિંગ અહેડ ઇઝ ધી થર્ડ વન, ટ્યુબ્યુલ્સ, રાઈટ. તો ટ્યુબ્યુલ્સ જે છે ને એને હવે આપણે કોન્ટ્રાસ્ટના ફોર્મમાં લેવાની છે. જેવું આપણે સિસ્ટરનેમાં જોયું હતું ને એની કરતાં બિલકુલ ઓપોઝિટ, રાઈટ. તો જો અહીંયા જે પહેલાની અંદર જે છે એ બ્રાન્ચ સ્ટ્રક્ચર હતું, અનબ્રાન્ચ હતું. અહીંયા કેવું છે, હાઈલી બ્રાન્ચ.
હવે જેટલી બ્રાન્ચીસ વધારે ને એટલી સ્ટેબિલિટી ઓછી, રાઈટ. આ જે છે એ બ્રેક થાય એવા ચાન્સીસ પૂરેપૂરા છે, રાઈટ. જ્યારે સિસ્ટરને જે છે એ બ્રાન્ચ સ્ટ્રક્ચર નથી, શાખિત નથી, એ કેસની અંદર એની સ્ટેબિલિટી હંમેશા વધારે હોય, રાઈટ. જ્યારે ટ્યુબ્યુલ્સ જે છે એ હાઈલી બ્રાન્ચ છે, તો સીધી વસ્તુ છે કે એની સ્ટેબિલિટી જે છે કમ્પેરેટિવલી ઓછી હોય. ટ્યુબ્યુલ્સ જે છે એ સામાન્ય રીતે સેલ મેમ્બ્રેનની નજીક જોવા મળે છે. હમણાં જ આપણે ડાયાગ્રામ જોયો, રાઈટ. અને મેં કીધું કે ભાઈ સિસ્ટરને જે છે એ ન્યુક્લિયર મેમ્બ્રેનની નજીક અને ટ્યુબ્યુલ્સ જે છે એ હંમેશા સેલ, કારણ કે SER છે એટલા માટે, રાઈટ. SER કઈ રીતે ખબર પડી આપણને? આની ઉપર રિબોઝોમ આવેલા નથી એટલે આપણને ખબર પડી, રાઈટ. સો ઇટ ઇઝ ઓલ્સો અ ટ્યુબ્યુલર સ્ટ્રક્ચર, ઇટ ઇઝ હાઈલી બ્રાન્ચ્ડ એન્ડ ઇટ ઇઝ ફાઉન્ડ નિયર ધી સેલ મેમ્બ્રેન. ઓકે, ચાલો. તો મેઇનલી જે છે એ SER હોય તો સીધી વસ્તુ છે કે જે કોષો કોલેસ્ટ્રોલ, ગ્લિસરાઇડ્સ અથવા તો લિપિડ હોર્મોન્સની સાથે સંશ્લેષણની સાથે સંકળાયેલા હોય એવા કોષોમાં જોવા મળશે. જેમ કે સે ફોર એક્ઝામ્પલ મેદપૂર્ણ પેશી, એડિપોસ ટિશ્યુ, રાઈટ. અથવા તો લીવરના કોષો. આની અંદર જે છે એ તમને SER ખૂબ જ સરળતાથી જે છે એ જોવા મળશે, રાઈટ. તો બંને વચ્ચેનો ડિફરન્સ ફરી પાછો જે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રિબોઝોમ સ્મૂથ ER પાસે હશે કે નહીં હશે? Definitely it will be absent, right? Rough ER, yes, it will be present. Location, તો સ્મૂથ ER જે છે હંમેશા ક્યાં હશે? તો કે સેલ મેમ્બ્રેનથી નજીક. જ્યારે રફ ER ની વાત કરવામાં આવે તો એ ન્યુક્લિયસની નજીક, ન્યુક્લિયર મેમ્બ્રેનની નજીક છે એવું તમે કહી શકો છો. શેના સંશ્લેષણ સાથે સંકળાયેલા છે? શેનું સિન્થેસિસ કરે છે સ્મૂથ ER? તો લિપિડ જે પણ જે છે એ બધાનું સિન્થેસિસ કરે છે. તો એની અંદર ગ્લિસરાઇડ્સ આવી ગયા, રાઈટ. ટ્રાઇગ્લિસરાઇડ જે છે એ એક જાતનું ફેટી એસિડ છે. તો ટ્રાઇગ્લિસરાઇડ છે અથવા તો હાયર લિપિડ છે અથવા તો સ્ટેરોઇડ જેવા હોર્મોન્સ છે, રાઈટ. તો આ બધાનું જે છે એ સિન્થેસિસ જે છે એ SER ની થશે. RER ની અંદર પ્રોટીન્સ બને, રાઈટ ને. ચાલો પછી તો કે ભાઈ શેનું બનેલું હોય, રાઈટ. તો કે યુનિટ કયા કયા આવેલા હોય? તો SER, તો પહેલા તો તમારે યુનિટ યાદ રાખવો પડશે. યુનિટ કેટલા હોય? એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના ફોર્મ્સ કેટલા હોય? તો કે 3 ફોર્મ્સ હોઈ શકે અલગ અલગ. કયા કયા 3 ફોર્મ? સિસ્ટરને, વેસિકલ્સ અને ટ્યુબ્યુલ્સ. તો આમાંથી સ્મૂથ ER જે છે એ શેનું બનેલું છે? રાઈટ, વેરી ગુડ, ઇટ ઇઝ ડેફિનેટલી ટ્યુબ્યુલ્સ. જ્યારે બાકીના બે એટલે કે જે સિસ્ટરને અને વેસિકલ્સ જે છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની રચના કરે છે, બરાબર ને. સ્ટેબિલિટી કોની વધારે થશે? બોલો જોઈએ. સ્મૂથ ERની કે રફ ERની? ઇટ હેઝ ટુ બી રફ ER, રાઈટ. રફ ERની સ્ટેબિલિટી વધારે હોય. શું કામ? કારણ કે સ્મૂથ ER શેના બનેલા છે? ટ્યુબ્યુલ્સના બનેલા છે. અને ટ્યુબ્યુલ્સ કેવા હોય? બ્રાન્ચડ હોય, રાઈટ. તો ડેફિનેટલી સ્ટેબિલિટી ઓછી, જ્યારે રફ ERની સ્ટેબિલિટી વધારે. એક્ઝામ્પલ્સ સ્મૂથ ERની અંદર તમારે એવા સેલના એક્ઝામ્પલ લેવા પડશે કે જે લિપિડનું સંશ્લેષણ કરે છે, એડિપોસ ટિશ્યુ, રાઈટ. આ સિવાય તો કે ભાઈ મસલ્સ, રાઈટ. તો કે ભાઈ જે યુટિલાઇઝેશન જે છે એ ઘણું વધારે થાય છે. આ સિવાય તો કે રફ ER જે છે એ ક્યાં જોવા મળશે તમને? તો કે જે પ્રોટીનનું સંશ્લેષણ વધારે કરી જાણે છે, તો કે ભાઈ પેન્ક્રિયાસ છે, લીવર છે, આ બધા જ એક્ઝામ્પલ તમે લઈ શકો. તો આ થઈ ગયા તમારા એક્ઝામ્પલ્સ અને બંને વચ્ચેના ડિફરન્સ, રાઈટ. આ બધા ડિફરન્સ જે છે એ તમારે પ્રોપરલી જે છે એ એકવાર ફરી પાછા રિવાઇઝ કરવાના છે. રિવાઇઝ એટલા માટે કરવાનું કહું છું કારણ કે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે, રાઈટ. સ્મૂથ ER અને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વચ્ચેનો ડિફરન્સ દેખીતી રીતે બુકની અંદર આપેલો નથી, પણ એમ છતાં જૂની બુકની અંદર, રેફરન્સ બુકની અંદર તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળશે. માટે ખાસ એકવાર રિવિઝન જે છે એ આ ટોપિકનું કરી લેજો, બરાબર. આગળ વધીએ છીએ. રિબોઝોમ જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે કેવી રીતે જોડાયેલા, રાઈટ. આપણને એમ થાય કે ભાઈ RER છે તો એ રફ દેખાય છે, તો સીધી વસ્તુ છે કે રિબોઝોમ છે. પણ એ રિબોઝોમ જે છે એ જોડાયેલા કેવી રીતે હશે, રાઈટ. તો જો તમને યાદ હોય તો કદાચ આપણે રિબોઝોમમાં પણ ડિસ્કશન કર્યું હતું કે એક જાતનું ગ્લાયકોપ્રોટીન હોય. આવું ગ્લાયકોપ્રોટીન જે છે એ તમારા રિબોઝોમને જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે જોડી આપે છે અને એનું નામ છે રાઇબોફોરિન. રાઇબોફોરિન 1 અને રાઇબોફોરિન 2, રાઈટ. આવા જે બે પ્રોટીન જે છે, રાઈટ, એ જે છે એને જોડી રાખે છે, રાઈટ. આ રીતે જે છે તમારે યાદ રાખવાના છે, રાઈટ. આગળ વધીએ છીએ. મોડિફિકેશન ઓફ ER, રાઈટ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના અલગ અલગ સ્વરૂપ જે છે એ ઘણા બધા સેલની અંદર જોવા મળે છે. જો તમને યાદ હોય તો આપણે ગયા લેક્ચરની અંદર સરસ મજાનું એક નામ યાદ રાખ્યું હતું, સાર્કોઝોમ. અને ત્યાં આપણે સાર્કોનો મિનિંગ સમજાતા. શું મતલબ થાય સાર્કોનો? તો કે ભાઈ સાર્કો એટલે કે જેની પાસે કેલ્શિયમ વધારે હોય ને એને આપણે એના માટે આપણે યાદ રાખ્યું હતું કે ભાઈ સાર્કો શબ્દ યુઝ કરીએ.
તો સામાન્ય રીતે કેલ્શિયમનો સ્ટોરેજ કયા સેલ્સ પાસે છે? બોન્સ પાસે, એટલે કે અસ્થિ પાસે તો હોય જ, પણ અસ્થિની વાત નથી કરતા આપણે. પણ એ સિવાય તો કે ભાઈ સ્નાયુ પાસે. કયા સ્નાયુ પાસે? તો કે ભાઈ સ્કેલેટલ મસલ્સ પાસે. ઓકે, તો સ્કેલેટલ મસલ્સ જે છે ત્યાં જે છે એ આવી વિશિષ્ટ પ્રકારની રચનાઓ આવેલી હોય, રાઈટ, જેને શું કહેવામાં આવે છે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. તો અહીંયા જે છે હું ડ્રો કરવાની ટ્રાય કરું છું, રાઈટ, જો ડ્રો થાય તો. યસ, ધીસ ઇઝ હાઉ. ચલો ચાલશે, રાઈટ. અહીંયા જે છે એ પ્રોટીનના અલગ અલગ જે છે એ તમારા લેયર્સ આવેલા હોય. આવા પ્રોટીન જે છે ને એક્ટિન અને માયોસિનના બનેલા હોય કે જે એકાબીજા ઉપર સ્લાઇડ થઈ શકે. જ્યારે સ્લાઇડિંગ થાય ત્યારે સંકોચન થાય, એટલે કે કોન્ટ્રેક્શન થાય, અને જ્યારે ફરી પાછા પોતાની મૂળભૂત પોઝિશન ઉપર આવી જાય તો ત્યારે વિકોચનની ઘટના થાય. હવે આવું સંકોચન ત્યારે જ થઈ શકે કે જ્યારે એની ઉપર કેલ્શિયમ જોડાય તો, રાઈટ. જે તમે આગળ લર્ન કરશો, લોકોમોશન ને મૂવમેન્ટ કરીને એક ચેપ્ટર છે, રાઈટ, હલનચલન જે વાળું જે ચેપ્ટર જે છે પ્રચલન હલનચલન વાળું, એની અંદર તો એ કેસની અંદર કેલ્શિયમ જો રિલીઝ થાય તો જ જે છે એ અહીંયા જે એનું સંકોચન જે છે એ શક્ય બને. હવે સતત ને સતત સંકોચન અવસ્થામાં રહેવાનું નથી, રાઈટ. ક્યારેક તો વિકોચન અવસ્થામાં ભાઈ આવવું પડશે. એ કેસની અંદર એના સાઇટોપ્લાઝમમાં એક તબક્કે એવું હોવું જોઈએ કે કેલ્શિયમ ખૂબ જ વધારે હોવું જોઈએ, અને બીજા તબક્કે એવું હોવું જોઈએ કે કેલ્શિયમ જે છે એ ફરી પાછું ઘટી જવું જોઈએ. મતલબ કે કેલ્શિયમનું કંઈક પણ ટ્રાન્સપોર્ટેશન કરી શકે એવા પ્રકારનું સ્પેશિયલ જે છે એ તમારું કંઈક એની પાસે હોવું જોઈએ. તો એ કેસની અંદર આ જે પણ કંઈ SER જે છે, રાઈટ, એટલે કે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, ઇટ ઇઝ અ મોડિફાઈડ SER, રાઈટ, એક જાતની SER જ. એ જે છે એ કેલ્શિયમનો સ્ત્રાવ કરી આપશે, કેલ્શિયમ જે છે એ રિલીઝ કરી આપશે, રાઈટ. અને આ કેલ્શિયમ ક્યારે રિલીઝ કરશે? તો કે એક સ્પેસિફિક એની પાસે સ્ટિમ્યુલસ આવશે તો. એ સ્ટિમ્યુલસ જોશું આપણે હમણાં જ કે ભાઈ એક પ્રકારની ટ્યુબ્યુલ્સ, એટલે કે ટી ટ્યુબ્યુલ્સ એ આવી શકે, રાઈટ, ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ આવી શકે. એક પ્રકારની જે છે નલિકાઓ જે છે એ ગોઠવાયેલી હોય, આ રીતે ગોઠવાયેલી ટ્રાન્સવર્સલી, એટલે કારણ કે આ જે છે એ એક એકમ થયો, એક મસલ ફાઈબર થયો. પછી તો કે ભાઈ આવો બીજો મસલ ફાઈબર હોય બાજુમાં, રાઈટ, પછી બાજુમાં ત્રીજો હોય, તો બધાને મેસેજ આપવાનો હોય. બધાને મેસેજ આપવા માટે ટી ટ્યુબ્યુલ્સનું એક નેટવર્ક બનેલું હોય, રાઈટ. આવું નેટવર્ક જે છે એ એક સાથે બધાને મેસેજ જે છે એ આપી શકે છે, રાઈટ. અને એ કેસની અંદર એ જ્યારે પણ મેસેજ આપશે, રાઈટ, જનરલી જે છે એ ચેતા જે છે, રાઈટ, જો ડાયાગ્રામ સરસ દોરાય તો હું ખરેખર સરસ રીતે સમજાઈ શકું, પણ હાલ પૂરતું તમારે જે છે થોડુંક જે છે એ એઝ્યુમ કરવાનું છે, રાઈટ. સમજી લો કે અહીંયા એક ચેતાકોષ જે છે એ ન્યુરો ટ્રાન્સમીટરનું રિલીઝ કરી આપે છે, રાઈટ. જ્યારે પણ ઉર્મી વેગનું વહન થાય ને ચેતાકોષની અંદર, ત્યારે એ કેમિકલ્સના ફોર્મમાં એક સિગ્નલ આપે, રાઈટ. એવું સિગ્નલ અહીંયા એસિટાઇલ કોલિનના સ્વરૂપમાં આપે. આવું એસિટાઇલ કોલિન જ્યારે પણ સ્રવિત થાય ત્યારે અહીંયા જે પણ કાંઈ સોડિયમ જે છે એની એન્ટ્રી થાય, સોડિયમની એન્ટ્રી થાય ને એટલે જે મેમ્બ્રેન પોટેન્શિયલ નેગેટિવમાં હોય, રાઈટ, માઇનસમાં હોય ને, એ ધીમેથી પોઝિટિવ થાય, અથવા તો ઓછો નેગેટિવ થાય એવું તમે કહી શકો છો. હવે જ્યારે પોઝિટિવ થાય એટલે આ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમને મેસેજ મળે છે. શું મેસેજ મળે છે? કે કેલ્શિયમ જે છે એ સ્રવિત કરવાનું છે. એટલે કેલ્શિયમ જેવું આ રેડ ડોટ્સ જે દેખાય તમને એ બધા કેલ્શિયમ. આ કેલ્શિયમ જેવું સ્રવિત થાય ત્યારે સ્નાયુ સંકોચનની ઘટના થશે. વળી પાછું જ્યારે પણ સંકોચન ક્રિયા પૂરી થશે એટલે આ કેલ્શિયમ બધું જ જે છે એ પાછું ક્યાં ખેંચાઈ જશે? તો કે આ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમમાં, રાઈટ. તો એ સંજોગોમાં કેલ્શિયમનો આટલો મોટો સ્ટોરેજ સાચવવાનું કામ જે છે એ આ અંગિકા કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે કેલ્શિયમ જે છે સ્રવિત કરે છે. જ્યારે ફરી પાછું કામ પૂરું થઈ જાય એટલે કેલ્શિયમ જે છે પાછું સિક્વિસ્ટરિંગની પ્રોસેસ કરે છે, પાછું ખેંચવાનું કામ કરે છે. આવું કામ બખૂબી જે અંગિકા કરી શકે છે એ બીજું કાંઈ જ નથી પણ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું મોડિફિકેશન જ છે. અને એવું મોડિફાઈડ, રાઈટ, જો ફરી પાછું કેલ્શિયમ જેની પાસે ખૂબ જ વધારે છે એટલા માટે નામ શું આપ્યું આપણે? સાર્કો, રાઈટ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને બદલે શું નામ આપ્યું એનું આપણે? સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. જે ક્યાં આવેલી હોય? તો કે મસલ્સમાં. કેવા મસલ્સમાં? તો કે ભાઈ સ્કેલેટલ મસલ્સની અંદર, રાઈટ. સ્કેલેટલ મસલ્સની અંદર આ પ્રકારની અંગિકા જે છે એ તમારી આવેલી હોય છે, રાઈટ. તો બે રીતના પ્રશ્ન પૂછાય છે. એક તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમનું ફંક્શન શું? તો ડેફિનેટલી ઇટ ઇઝ સ્ટોરેજ ઓફ કેલ્શિયમ, રાઈટ. અને બીજું પૂછાય છે કે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ ક્યાં આવેલી હોય, રાઈટ. તો જ્યાં કેલ્શિયમનું સ્ટોરેજ વધારે જરૂર પડે ત્યાં સીધી વસ્તુ છે કે સ્કેલેટલ મસલ, કે જ્યાં સંકોચનની ઘટના, સ્નાયુ સંકોચનની ઘટના સતત થતી હોય ત્યાં જે છે એ આ પ્રકારનું તમારું જોવા મળી શકે છે, રાઈટ. તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ ખાસ યાદ રાખવાનું છે, રાઈટ. મૂવિંગ અહેડ ઇઝ ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ, એટલે કે
ટી ટ્યુબ્યુલ્સ, રાઈટ. જો આનું નામ એવું શું કામ આપ્યું? કારણ કે એની અરેન્જમેન્ટ જે છે એ કેવી છે? ટ્રાન્સવર્સ, રાઈટ. તો એની અરેન્જમેન્ટ પ્રમાણે, એની ગોઠવણ કેવી છે ને એ પ્રમાણે ટ્રાન્સવર્સલી અરેન્જડ છે, રાઈટ. એટલા માટે જે છે એનું નામ ટી ટ્યુબ્યુલ્સ અથવા તો ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ આપવામાં આવ્યું છે. ફરી પાછું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમની જેમ જ જ્યાં સ્નાયુ સંકોચનને લગતા સંદેશાઓ પહોંચાડવાના હોય, ટ્રાન્સફર કરવાનું હોય, સ્ટિમ્યુલાઈ ટ્રાન્સફર કરવાનું હોય, ત્યાં જે છે એ ખાસ ગોઠવાયેલા હોય, રાઈટ. તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ આપણે જોયું હતું ક્યાં આવેલી હોય તો કે મુખ્યત્વે કંકાલ સ્નાયુમાં એટલે કે સ્કેલેટલ મસલમાં. એવી જ રીતે કાર્ડિયક મસલમાં એટલે કે હૃદ સ્નાયુમાં પણ આવેલી હોય. તો ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ પણ બે જગ્યાએ આવેલી છે, રાઈટ. એટલે કે સ્કેલેટલ મસલ અને કાર્ડિયક મસલ, રાઈટ. કે જ્યાં કેવી રીતે ગોઠવાયેલી છે? ટ્રાન્સવર્સલી ગોઠવાયેલી છે, રાઈટ. શું કરે છે તો કે ભાઈ બહારનું સ્ટિમ્યુલસ જે છે ને એને અંદર લાવવાનું કામ કરે છે, રાઈટ. તો શું જો ટી ઉપરથી બે વસ્તુ તમને યાદ રહેશે. એક તો કે ભાઈ ટ્રાન્સવર્સલી અરેન્જ છે, બીજી વસ્તુ તો કે ભાઈ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. શું કામ કરવાનું ટ્રાન્સફર કરે તો કે ભાઈ સ્ટિમ્યુલસ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, રાઈટ. કયો સ્ટિમ્યુલસ તો કે કોન્ટ્રેક્શન માટેનો જે સ્ટિમ્યુલસ જે છે એ, રાઈટ. તો આપણે હમણાં જે ડાયાગ્રામ જોયો હતો એની અંદર એસિટાઇલ કોલિન નામનો જે પણ કંઈ ચેતા પ્રેષક દ્રવ્ય હોય, રાઈટ, એવું કેમિકલ જે હોય એ કેમિકલનો સંદેશો જે પણ કંઈ મળશે, રાઈટ, ખાસ કરીને સોડિયમ આયન ચેનલના ફોર્મમાં, એ સંદેશો અંદર લાવવાનું કામ એટલે કે મેમ્બ્રેન પોટેન્શિયલને નેગેટિવમાંથી પોઝિટિવ કરવાનું કામ એ આ તમારી ટી ટ્યુબ્યુલ્સ કરશે, રાઈટ. અત્યારે તમને કદાચ થોડુંક હાઈફાઈ લાગશે કે સર થોડુંક વધારે ડિફિકલ્ટ લેંગ્વેજમાં બોલે છે, પણ આ બધી જ વસ્તુ જ્યારે પણ તમે લોકોમોશન અને મૂવમેન્ટવાળું ચેપ્ટર આવશે ત્યારે ડિટેલમાં સમજાવશો. ડાયાગ્રામ મારા માટે ડ્રો કરવું અહીંયા થોડું ડિફિકલ્ટ છે, રાઈટ. અધરવાઇઝ જે છે એ કદાચ તમને સમજાવી શકાય, રાઈટ. પણ ડોન્ટ વરી, આનું એક સરસ મજાની ઇમેજ અથવા તો વિડીયો જે છે એ હું તમને જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર બતાવી દઈશ, જેથી કરીને આ બંને ટોપિક તમને એકદમ ક્લિયર થઈ જશે, બરાબર ને. ચલો, પણ હાલ પૂરતું એટલું યાદ રાખજો કે ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ જે છે એ કેવી રીતે ગોઠવાયેલી હોય તો સીધી વસ્તુ નામ જ છે એનું ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ, તો ટ્રાન્સવર્સલી ગોઠવાયેલી હોય. અને કામ શું કરે છે તો કે ભાઈ ટ્રાન્સફર કરવાનું, સ્ટિમ્યુલસને ટ્રાન્સફર કરવાનું કામ કરી જાણે છે, રાઈટ. આગળ વધીએ છીએ. અર્ગેસ્ટોપ્લાઝમ. અર્ગેસ્ટોપ્લાઝમ જે છે એ ખરેખર તો બીજું કંઈ જ નથી, નીઝલની કણિકાઓ છે, રાઈટ. નીઝલની કણિકાઓ જે છે ને એ કોઈ પણ ન્યુરોન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. ચેતાકોષ જે છે ને એની હિસ્ટોપેથોલોજી એટલે કે હિસ્ટોલોજી કરવામાં આવે એટલે કે જો માઇક્રોસ્કોપની નીચે અભ્યાસ કરવામાં આવે તો જે ખૂબ જ મહત્ત્વના જે કહી શકાય એવા અંગિકાઓમાંનું એક જે છે નીઝલ ગ્રેન્યુલ, રાઈટ. નીઝલ ગ્રેન્યુલ એટલે કે એક જાતની મોડિફાઈડ RER, રાઈટ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. ફરી પાછું ઉપરનું પણ જોઈ લઈએ આપણે. આ જે છે એ મોડિફાઈડ SER છે. સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ જે છે એ શું છે? મોડિફાઈડ SER. ટી ટ્યુબ્યુલ જે છે એ શું છે? એ પણ એક જાતની મોડિફાઈડ SER જ છે, રાઈટ. જો SERના ફંક્શન જે છે ને એ વેરાયટીવાળા હશે બધા. RERનું ફંક્શન તો એક જ હોય, શું? પ્રોટીન સંશ્લેષણનું કામ, બીજું કાંઈ જ નહીં, ખૂબ જ સિમ્પલ. તો નીઝલ ગ્રેન્યુલનું કામ શું સેલની અંદર? તો બહુ સિમ્પલ છે કે એ પ્રોટીન સંશ્લેષણનું કામ, ચેતાકોષોની અંદર પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે, રાઈટ. તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ચેતાકોષોમાં એકદમ ડાર્ક ગ્રેન્યુલના ફોર્મની અંદર પ્રેઝન્ટ. ડાર્ક એટલા માટે કારણ કે એની અંદર પ્રોટીન પણ ઘણું બધું વધારે હોય, અને આવું પ્રોટીન જે છે ને અભિરંજક વધારે લે, સ્ટેનિંગ મટીરિયલ વધારે રહે એટલે આપણને કેવું દેખાય? ડાર્ક દેખાય, રાઈટ. આવું કોને શોધ્યું સૌથી પહેલાં તો કે નીઝલ નામના સાયન્ટિસ્ટે, અને એટલા માટેનું નામ શું આપ્યું આપણે? નીઝલ્સ ગ્રેન્યુલ એટલે કે નીઝલની કણિકાઓ, રાઈટ. એવું નામ જે છે એ આપણે આપ્યું છે. આ નીઝલ્સ ગ્રેન્યુલ્સનું જ બીજું નામ જે છે એ છે અર્ગેસ્ટોપ્લાઝમ, રાઈટ. બીજું કશું છે નહીં, તો આપણે ખાલી નામ યાદ રાખવાનું આવ્યું. અર્ગેસ્ટોપ્લાઝમ or nasal granule is nothing but it is a RER of nerve cell. જો RER હોય તો સીધી વસ્તુ છે કે પ્રોટીન સિન્થેસિસના કામ સાથે સંકળાયેલું હોય, બરાબર. આગળ વધીએ છીએ. માયલોઇડ બોડીઝ, રાઈટ. માયલોઇડ બોડીઝ જે છે એ પણ એક જાતની મોડિફાઈડ SER છે જે રેટિનાની અંદર જોવા મળે છે, રાઈટ. તો રેટિના એટલે કે આપણી આંખની અંદર રહેલું સૌથી સેન્સિટિવ લેયર, રાઈટ. 3 લેયર હોય આંખની અંદર જે છે એ 3 પડ આવેલા હોય, રાઈટ. જે સૌથી બહાર હોય ને એને કહેવાય કોરોઇડ, સોરી સ્ક્લેરા, રાઈટ. સ્ક્લેરા એટલે કે સફેદ કલરનું પડ હોય, એની વચ્ચે પડ આવેલું હોય કોરોઇડ, એટલે કે જે કહી શકો કે જે એકદમ બ્લડ વેસલ્સ ખૂબ જ વધારે હોય, રાઈટ. રુધિરવાહિની ખૂબ જ વધારે, અને એની અંદર સૌથી અંદર ત્રીજું લેયર જે આવેલું હોય ને એ આવેલું હોય રેટિનાનું, રાઈટ. તો આ જે ત્રીજું લેયર જે છે એ હંમેશા પિગમેન્ટેડ હોય, અને પિગમેન્ટેશન જે છે એ હંમેશા શેનું હોય તો કે ભાઈ હંમેશા જે છે ને એ મેલેનિન નામના દ્રવ્યનું હોય, રાઈટ. એટલે કે જે આપણે સ્કિનને બ્લેક કલર આપે છે ને સેમ પિગમેન્ટ
તમારી રેટિનાને પણ જે છે એ બ્લેક કલર આપે છે, રાઈટ. તો હું ફરી પાછું અહીંયા ડ્રો કરવાનો ટ્રાય કરું છું. ચલો, સરસ મજાનું ડ્રો થઈ ગયું છે. સમજી લો કે આ રેટિના છે, રાઈટ. આ અહીંયા જે છે એ તમારું કોરોઇડનું આગળનું એક એક્સટેન્શન બતાવીશ કે જે લેન્સના ફોર્મમાં દેખાય. ચલો, હવે સમજી લો કે અહીંયા પ્રકાશ અંદર આવે છે, રાઈટ. કારણ કે લાઇટ જે છે હંમેશા લેન્સમાંથી અંદર આવશે. અંદર આવશે એટલે અહીંયા જે છે વચ્ચે ફોકસ આવવું જોઈએ, રાઈટ. ફોકસ જે છે હંમેશા વચ્ચે, એટલે કે ફોવિયા સેન્ટ્રાલિસ કરીને ભાગ આવે એની અંદર થવું જોઈએ. હવે આ સંજોગોમાં અહીંયા લાઇટ રેઝ જે પડે છે એનું ફોકસ તો ઇમ્પોર્ટન્ટ છે. બીજું ઇમ્પોર્ટન્સ એ છે કે લાઇટ જે છે એ ફરી પાછી રિફ્રેક્શન ન થવી જોઈએ, રાઈટ. ફરી પાછી પરાવર્તિત ન થવી જોઈએ. જો પરાવર્તિત થશે તો અહીંયાથી અહીંયા જશે, ત્યાંથી વળી પાછું અહીંયા આવશે, રાઈટ. ત્યાંથી વળી પાછું જે છે તમારું એ પરાવર્તિત સતત ને સતત થયા જ રાખશે. અને આવું પરાવર્તન જો ચાલુ રહે તો આપણા આંખની અંદર કોઈ પણ જાતનું એક સિંગલ જે છે તમને બરાબર વિઝન દેખાય નહીં, ધૂંધળું દેખાય, ઝાંખું દેખાય આપણને. આવું ન થાય એટલા માટે આ રેટિનાનું લેયર હંમેશા બ્લેક કલરનું હોવું જોઈએ, રાઈટ. પિગમેન્ટેડ હોવું જોઈએ. શું કામ? કારણ કે બ્લેક કલર જે છે એ બધી જ લાઇટ જે છે એ શું કરશે? શોષણ કરી લેશે, રાઈટ. અભિશોષિત કરે. તો એ કેસની અંદર આવું પરાવર્તન જે છે, રિફ્રેક્શન જે છે એ આપણી આઈઝની અંદર જનરલી જોવા મળતું નથી. શું કામ જોવા નથી મળતું? કારણ કે રેટિનાની અંદર માયલોઇડ બોડીઝ જે છે એ તમારું આવે, રાઈટ. માયલોઇડ બોડીઝ જે છે એ આ પિગમેન્ટ્સ જે છે એનું ટ્રાન્સપોર્ટેશન કરવાનું કામ કરે છે. અને આવા ટ્રાન્સપોર્ટેશનથી જે તમારી મેલેનિન જે છે એ રેટિનાના એપિથેલિયલ સેલ્સની અંદર ગોઠવાઈ જાય છે, રાઈટ. તો રેટિનાના જે પણ સૌથી અંદરના લેયર આવેલા છે, એટલે કે એપિથેલિયલ સેલ્સ, ત્યાં એક જાતની એસઈઆર આવેલી છે, રાઈટ. એવી એસઈઆરને આપણે શું કહીએ છીએ? માયલોઇડ બોડીઝ. શું કામ કરે છે? તો કે પિગમેન્ટનું ટ્રાન્સપોર્ટેશન કરે છે. કયા પિગમેન્ટનું ટ્રાન્સપોર્ટેશન? તો કે મેલેનિન. શું કામ એ જરૂરી છે? કારણ કે મેલેનિન બ્લેક કલરનું છે તો એ લાઇટને શોષી લેશે. શોષી લેશે તો સીધી વસ્તુ છે કે એનું રિફ્રેક્શન જે છે એ થઈ શકશે નહીં, રાઈટ. આ રીતનું જે છે એ તમે વિચારી શકો છો. આ સિવાય તો કે યુવી લાઇટ જે છે ને એનું પણ જે છે એનાથી પ્રોટેક્શન આપવાનું કામ રેટિનાને આવું પિગમેન્ટેડ એપિથેલિયા કરે છે, રાઈટ. તો બંને કામ તમે વિચારી શકો છો, રાઈટ. આપણી સ્કિનને પણ યુવી રેઝથી પ્રોટેક્શન કોણ આપે છે? સીધી વસ્તુ છે, મેલેનિન પિગમેન્ટ જ આપે છે, રાઈટ. જે લોકોની સ્કિનની અંદર મેલેનિન પિગમેન્ટ ઓછું હોય એવા લોકોને સ્કિનના કેન્સર થવાના ચાન્સીસ ઘણા વધારે હોય, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ યુરોપિયન જે લોકો હોય અથવા તો ન્યૂઝીલેન્ડ કે એ સાઈડના જે લોકો જે છે એ લોકોની અંદર સ્કિન કેન્સર વધારે જોવા મળે. ઇન્ડિયામાં એટલા બધા જોવા મળતા નથી. શું કામે? કારણ કે આપણા સ્કિનની અંદર મેલેનિન પિગમેન્ટ જે છે એ વધારે આવેલું એટલા માટે. ચલો, મૂવિંગ અહેડ ઇઝ અ માઇક્રોઝોમ. માઇક્રોઝોમ્સ આર આર્ટિફિશિયલ સ્ટ્રક્ચર્સ, રાઈટ, કે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના મોડિફિકેશનથી બનાવી શકાય. આમ તો એસસીઆરના મોડિફિકેશનથી પણ બનાવી શકાય અને બીજી બધી અંગિકાઓના પણ મોડિફિકેશન બને, રાઈટ. કોઈ પણ અંગિકાનું નાનામાં નાનું સ્ટ્રક્ચર હોય, રાઈટ, એટલે એને બ્રેક કરવામાં આવે અને જે આપણને સ્ટ્રક્ચર મળે એને શું કહેશું? માઇક્રોઝોમ, રાઈટ. પછી આવા માઇક્રોઝોમના ફંક્શન શું આપે એની ઉપરથી તમારે આઈડેન્ટિફાય કરવાનું રહેશે, રાઈટ. તમને સે ફોર એક્ઝામ્પલ એવું કહેશે કે એક ઓર્ગેનલ આપેલી છે જેને તમે અલ્ટ્રાસોનિક વેવ્સથી ફ્રેગમેન્ટેશન કરી નાખી છે, કટકા કરી નાખ્યા છે, અને આવા દરેક કટકાઓ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો આવા માઇક્રોઝોમ શેના હશે? તો સીધી વસ્તુ છે, આન્સર શું આવશે? RER, એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. એવી જ રીતે જો તમને એવું કે ભાઈ આવા કટકાઓ જે છે, આવા માઇક્રોઝોમ જે છે એ લિપિડનું સંશ્લેષણ કરે છે, તો એ કેસની અંદર તમારો જવાબ શું આવશે? રાઈટ. અંગિકા કઈ છે? તો ઇટ હેઝ ટુ બી SER, રાઈટ. આવી રીતે જે છે એ તમારે જવાબ આપવાના રહેશે, રાઈટ. ફરી પાછું જે છે એ આપણે રિવાઇઝ કરીએ છીએ. મોડિફિકેશન ઓફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ખૂબ જ અગત્યનો મુદ્દો. રેફરન્સ બુકમાં તમને ઘણા બધા ક્વેશ્ચન મળશે આના. સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. સાર્કોનો મતલબ શું થશે? કેલ્શિયમને લગતું, રાઈટ. તો કેલ્શિયમનો સ્ટોરેજ જે વધારે કરતું હોય, જેમ કે સ્કેલેટલ મસલ, કાર્ડિયક મસલ, અને આવું કેલ્શિયમ જેવું રિલીઝ થાય એટલે કે સ્નાયુ સંકોચનની ઘટના થશે. તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. સેકન્ડ ઇઝ ટ્રાન્સવર્સ ટ્યુબ્યુલ્સ, એટલે કે ટી ટ્યુબ્યુલ્સ. ટી ટ્યુબ્યુલ્સ જે છે એ ફરી પાછું મસલ્સની અંદર જોવા મળશે, સ્કેલેટલ અને સ્મૂથ મસલની અંદર, અને એ કેસની અંદર એ સ્ટિમ્યુલસનું ટ્રાન્સફર કરવાનું કામ કરે છે, રાઈટ. તો કોન્ટ્રેક્શન જે છે એનો સંદેશો જે પણ કંઈ ચેતાપ્રેષક દ્રવ્ય દ્વારા આવ્યો હોય એને બહારથી અંદર લાવવાનું કામ ટી ટ્યુબ્યુલ્સ કરે છે. અર્ગેસ્ટોપ્લાઝમ, ખૂબ જ સરસ. તો એ કેસની અંદર અર્ગેસ્ટોપ્લાઝમ જે છે એ એક જાતનું મોડિફાઈડ RER છે. જો અત્યાર સુધી બે જોઈ શું હતી? મોડિફાઈડ SER જોઈ. અર્ગેસ્ટોપ્લાઝમ મોડિફાઈડ RER છે અને ખાસ કરીને ચેતાકોષની અંદર જોવા મળે છે. શું તમે નામ એનું ઓળખી શકશો? રાઈટ, બોલી શકશો નામ?
કે ચેતાકોષની અંદર આવેલી મોડિફાઈડ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું નામ શું છે? યસ, ઇટ ઇઝ નીઝલ્સ ગ્રેન્યુલ, રાઈટ. પ્રોટીન સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યની. માયલોઇડ બોડીઝ તો એક જાતની એસઈઆર છે કે જે ક્યાં આવેલી હોય? રેટિનાની અંદર. રેટિના એટલે કે નેત્ર પટલ, રાઈટ. આંખની અંદર આવેલું સૌથી સેન્સિટિવ લેયર કે જેની પાસે ફોટો સેન્સિટિવ સેલ્સ આવેલા હોય, રોડ્સ અને કોન્સ નામના સેલ્સ આવેલા હોય. હવે આવું સેન્સિટિવ લેયર જે છે એની ઉપર લાઇટ પડવાની હોય તો પહેલી વસ્તુ કે એને યુવીથી પ્રોટેક્શન આપવું પડે, રાઈટ. એટલે કે એ યુવી રેઝ જે છે એનાથી પ્રોટેક્શન આપવું પડે. બીજી વસ્તુ કે કોઈ પણ વસ્તુ એની ઉપર પડશે તો ફરી પાછી પરાવર્તિત થશે, અને પરાવર્તિત થશે તો આંખની અંદર જે છે એ પરાવર્તિત થયા જ રાખશે, જેવું ચાલે નહીં. અને આવું પરાવર્તન અટકાવવા માટે બ્લેક બોડી હોવું જોઈએ, કાંઈક બ્લેક કલરનું સબસ્ટન્સ હોવું જોઈએ જે મેલેનિનના સ્વરૂપે આપણી આંખની અંદર આવેલું છે. આવા સબસ્ટન્સને ટ્રાન્સપોર્ટ કરવા માટે જે પણ રેટિનાના એપિથેલિયલ સેલ્સ હોય એની પાસે આવી મોડિફાઈડ એસઈઆર એટલે કે માયલોઇડ બોડીઝ આવેલી હોય, બરાબર. છેવટે આવી માઇક્રોઝોમ. માઇક્રોઝોમ એટલે કે આર્ટિફિશિયલ મોડિફિકેશન ઓફ એની ઓર્ગેનલ, રાઈટ. અહીંયા આપણે આરઈઆરના ફોર્મમાં કહીએ છીએ. અને આવા દરેક ટુકડાઓ જે છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે, પ્રોટીન સિન્થેસિસનું કામ કરી શકશે, રાઈટ. માઇક્રોઝોમ કેવી રીતે બનાવી શકાય? તો સીધી વસ્તુ છે કે અલ્ટ્રાસોનિક વેવ્સ જે છે જો સેલમાંથી પસાર કરવામાં આવે તો કોઈ પણ ઓર્ગેનલ જે છે એના ફ્રેગમેન્ટ્સ થઈ જશે, ટુકડાઓ થઈ જશે, રાઈટ. અને આવા ટુકડાઓ, દરેક ટુકડાઓ જે છે એને માઇક્રોઝોમ તરીકે ઓળખી શકાય, રાઈટ. આગળ વધીએ છીએ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના ઉત્સેચકો, રાઈટ. એન્ઝાઇમ્સ ઓફ ધી ઈઆર. આપણે આની પહેલાં જોયું હતું કે સેલની પાસે માઇટોકોન્ડ્રિયામાં સૌથી વધારે ઉત્સેચકો હોય. આ સિવાય તો કે ભાઈ લાઇસોઝોમ પાસે, સેલ મેમ્બ્રેન પાસે અને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પાસે પણ ઘણા બધા ઉત્સેચકો હોઈ શકે છે. તો ખાસ કરીને જે ઈઆરની અંદર એન્ઝાઇમ્સ જોવા મળશે, રાઈટ, એ બધા જ જે છે એ શેને લગતા હશે? મોટાભાગના લિપિડના સિન્થેસિસને લગતા, રાઈટ. કારણ કે લિપિડ બનાવવાનું કામ કરવાનું છે તો સીધી વસ્તુ છે કે એને લગતા જ વધારે ઉત્સેચકો હોય ને, રાઈટ. જો પ્રોટીન સિન્થેસિસ માટેના એન્ઝાઇમ ઓછા, કારણ કે એ તો રિબોઝોમ પાસે હોય, રાઈટ. એ કામ કોનું છે? રિબોઝોમનું છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તો રિબોઝોમને ખાલી જગ્યા આપે છે, રાઈટ. એ જે છે એ સ્થાન આપે છે, કારણ કે ન્યુક્લિયર મેમ્બ્રેનમાંથી જે પણ કંઈ તમારું સ્ટ્રક્ચર આવ્યું છે એ તમારું સ્ટ્રક્ચર જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમથી ખૂબ જ નજીક હોય તો એ કેસમાં રિબોઝોમ જે છે ત્યાં ગોઠવાઈ જાય છે, રાઈટ. પણ એના ઉત્સેચકો જે છે એની પાસે પ્રોટીન સંશ્લેષણના તો ક્યાં જશે? તો કે રિબોઝોમ પાસે જ હશે. રિબોઝોમ પોતે જ જે છે ને ટીઆરએનએ જે છે તો રિબોઝોમ એ પોતે જ એન્ઝાઇમેટિક એક્ટિવિટી બતાવે છે, જે તમે આગળ લર્ન કરશો, રાઈટ. ફરી પાછા આવી જાય ઈઆર ઉપર. તો મુખ્ય ઉત્સેચકો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના કયા? લિપિડના સંશ્લેષણને લગતા, જેમ કે ટ્રાઇગ્લિસરાઇડનું સિન્થેસિસ, ફોસ્ફોલિપિડનું સિન્થેસિસ, કોલેસ્ટ્રોલનું સિન્થેસિસ. પણ આ સિવાયના પણ અમુક ઉત્સેચકો હોઈ શકે, જેમ કે સુક્રેસ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એનએડીએચ સાઇટોક્રોમ સી રિડક્ટેસ, રાઈટ. મેગ્નેશિયમ ડિપેન્ડન્ટ એટીપીએસ. જો યાદ રાખજો, એટીપીએસ એન્ઝાઇમ, એટીપીએસ એટલે કે જે એટીપીને બ્રેક કરી શકે, રાઈટ. એએસી નો મતલબ શું થશે? બ્રેક. અને એટીપીએસ એટલે કે જે એટીપીને તોડી શકે. આ એટીપીએસ એન્ઝાઇમ જે છે ને હંમેશા મેગ્નેશિયમની ઉપર જ ડિપેન્ડન્ટ હોય. ઇટ ઇઝ ઓલવેઝ ડિપેન્ડન્ટ ઓન મેગ્નેશિયમ, રાઈટ. આ સિવાય ન્યુક્લિયોટાઇડ ડાયફોસ્ફેટેઝ અને એસ્કોર્બિક એસિડ સિન્થેટેઝ, રાઈટ. યાદ રાખો, એસ્કોર્બિક એસિડ એટલે કે વિટામિન સી નું સિન્થેસિસ હ્યુમનમાં થતું નથી, એટલે આ સિન્થેટેઝ એન્ઝાઇમ હોઈ શકે પણ બીજા બધા પ્રાણીઓમાં, માણસમાં હોતો નથી, રાઈટ. ચલો, આ સિવાયના જો કદાચ તમે જોશો આ બંને એન્ઝાઇમ તો ક્યાંક ને ક્યાંક એ કાર્બોહાઈડ્રેટને બ્રેક કરવા માટેના છે, રાઈટ. તો ગ્લાયકોજીનોલાઇસિસ ને રિલેટેડ ફંક્શન જે છે ને એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું ખરું, તો એ કેસમાં તમે ગણી શકો છો. આ સિવાય જે બે એન્ઝાઇમ તમને બોલ્ડ કરેલા છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટેઝ અને એનએડીએચ સાઇટોક્રોમ સી રિડક્ટેસ, આ બંને જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમના માર્કર એન્ઝાઇમ છે. હવે તમને એવું થાય કે માર્કર એન્ઝાઇમ એટલે શું? સમજી લો કે મારી પાસે અત્યારે માઉસ છે, તમારી પાસે માઉસ નથી, તો માઉસ એ મારા માટે એક માર્કર પ્રોડક્ટ થઈ ગઈ, રાઈટ. મારી પાસે એક માર્કર થઈ ગયું, રાઈટ. સમજી લો કે કેપ છે મારી પાસે, રાઈટ. એક કેપ છે જે મારી પાસે છે ને તમારી પાસે નથી, રાઈટ. અને ટોપી ભરેલી છે તો એ ટોપી જે છે એનું શું કરીશું? એ મારા માટે માર્કર થઈ ગયો, રાઈટ. કાં તો તમારી વચ્ચે ડિફરન્શિએટ કરવું હશે મારે કે ભાઈ 11th સ્ટુડન્ટ કયા અને 12th સ્ટુડન્ટ કયા, તો 11th સ્ટુડન્ટને હું રેડ કલરની કેપ આપી દઈશ, 12th સ્ટુડન્ટને બ્લેક કલરની કેપ આપી દઈશ. અને એ કેસની અંદર હું ઓળખી શકીશ કે ભાઈ હા, આ 11th સ્ટુડન્ટ છે. એવી જ રીતે કોઈ ઓર્ગેનલને મારે ઓળખવી હોય, કોઈ અંગિકાને મારે ઓળખવી હોય તો એની અંદર રહેલો અલગ પ્રકારનો ઉત્સેચક મારે ઓળખવો પડે. જો એ ઓળખાઈ જાય કે હા જો ગ્લુકોઝ 6 ફોસ્ફેટેઝ આવેલો છે
તો સીધી વસ્તુ છે કે એ અંગિકા પણ ઓળખાઈ જશે કે હા ધીસ હેઝ ટુ બી SER, રાઈટ. તો SER ને ઓળખવા માટે આખે આખું કદાચ અભિરંજિત ના કરવું હોય તો એના બદલે એક એન્ઝાઇમ ઉપરથી પણ ઓળખી શકાય. આવા ઉત્સેચકને શું કહેવામાં આવે છે? માર્કર એન્ઝાઇમ. અહીંયા માર્કર એન્ઝાઇમમાં આ નામ ખાસ યાદ રાખજો, કારણ કે સાઇટોક્રોમ સી સામાન્ય રીતે કણાભ સૂત્રને લગતું છે અને મોટાભાગના કેસમાં NADH, સાઇટોક્રોમ સી આ મોટાભાગે કણાભ સૂત્રમાં જોવા મળે છે. પણ NADH સાઇટોક્રોમ સી રિડક્ટેઝ એન્ઝાઇમ જે છે એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જોવા મળે છે, રાઈટ. તો એ સંજોગોમાં આ ખાસ યાદ રાખવા જેવો મુદ્દો થઈ ગયો, કારણ કે સામાન્ય રીતે આપણને એવું મન થાય કે ભાઈ NADH આપ્યું છે તો કે લાવ ને ભાઈ કણાભ સૂત્ર ટીક કરી નાખું, આન્સર ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન, ત્યારે તમને આ વસ્તુનું મહત્વ સમજાશે, ત્યારે તમને એનો ખ્યાલ આવશે, રાઈટ. પણ હાલ પૂરતું તમારી પાસે યાદ રાખવા સિવાય બીજો કોઈ છૂટકો નથી, રાઈટ. તો આ યાદ રાખવાનું છે. અને માર્કર એન્ઝાઇમ તમારા મટીરિયલમાં પણ જે છે એ મેન્શન કરેલા છે, જે અહીંયા મેં તમને ફરી પાછા બતાવ્યા છે. તો હવે આપણે આ સાથે ERની લગભગ બધી ડિટેલ્સ પૂરી કરી લીધી છે. તો હવે આપણે એના ફંક્શન્સ જે છે એ આપણે એટલે કે એના કાર્યો જે છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ, રાઈટ. તો પહેલી જ વસ્તુ કીધું મિકેનિકલ સપોર્ટ, મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું એક પિલરનું, રાઈટ. નીચેની જે પણ કંઈ હોય તમારી ફ્લોરિંગ અને ઉપરની છત બંનેની સાથે ટચ થતી હોય તો ડેફિનેટલી ઇટ વિલ give a mechanical support, right. So similarly endoplasmic reticulum participate in the formation of endoskeleton of the skull. Endoskeleton મતલબ કે અંતઃ જે પણ કંઈ કંકાલ હોય ને, કોષ રસીય કંકાલ, રાઈટ. જો એક્ઝો એટલે કે આઉટસાઇડ, એન્ડો એટલે કે ઇનસાઇડ, સેલની ઇનસાઇડ જ સ્કેલેટનનું કામ કરે છે. દેટ્સ વાય એન્ડોસ્કેલેટન, રાઈટ. શું કામ? કારણ કે ઇટ ઇઝ હેવિંગ અટેચમેન્ટ વિથ ધી PM as well as NM, right. PM એટલે પ્રાઇમ મિનિસ્ટર, ડેફિનેટલી ઇટ હેઝ ટુ બી પ્લાઝમા મેમ્બ્રેન. ચાલો, NM એટલે નરેન્દ્ર મોદી? નહીં, ઇટ હેઝ ટુ બી ન્યુક્લિયર મેમ્બ્રેન, બરાબર ને. ચાલો આગળ વધીએ છીએ. ઇન્ક્રીઝિસ સરફેસ એરિયા, આપણે જોયું કે સ્કેટર્ડ અને ડિફ્યુઝ ઓર્ગેનલ છે. તો એ કેસની અંદર બે કમ્પાર્ટમેન્ટ જ આખા ક્રિએટ કરે છે, લ્યુમિનલ અને એક્સ્ટ્રા લ્યુમિનલ કમ્પાર્ટમેન્ટ. અને એ કેસની અંદર સરફેસ એરિયા પણ ઘણો મોટો કરીએ, રાઈટ. જો તમને યાદ હોય તો બેક્ટેરિયાની અંદર સેલ મેમ્બ્રેનના જે પણ કંઈ ઇનફોલ્ડિંગ્સ હતા ને, મેઝોઝોમ, એ પણ આવું જ કંઈક કામ કરતા હતા, રાઈટ. અહીંયા જે છે એ એના જેવું જ, આમ તો આપણો હ્યુમન સેલ જે છે એની પાસે સરફેસ એરિયા ઘણો મોટો છે, પણ એ સંજોગોમાં જે અમુક એન્ઝાઇમેટિક પ્રોસેસીસ જે છે જેને સરફેસ એરિયા વધારે જોઈતો હોય તો એ કેસની અંદર એ ER જે છે એ સરફેસ એરિયા તમારો પ્રોવાઈડ કરી આપે છે, રાઈટ. આ સિવાય ઇન્ટ્રાસેલ્યુલર એક્સચેન્જ, જે પણ કાંઈ રિબોઝોમ્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ સાથે એટેચ હોય એ જેમ જેમ એમિનો એસિડની સિક્વન્સ પ્રોલોંગ થતી જશે એમ એમ એ પેપ્ટાઇડ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની લ્યુમિનલ સ્પેસની અંદર આવતા જશે. સોરી, એન્ઝાઇમ્સ નહીં, પ્રોટીન્સ. તો આવા પ્રોટીન્સ એકવાર લ્યુમિનલ સ્પેસમાં આવી ગયા પછી બીજા કોષની અંદર ટ્રાન્સપોર્ટ કરવું હોય, રાઈટ, એટલે કે એક સેલમાંથી બીજા સેલની અંદર મોકલવા હશે, એટલે કે ઇન્ટ્રાસેલ્યુલર એક્સચેન્જ, રાઈટ. સોરી, વિધિન અ સેલ તમારે જો મોકલવા હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો એ કેસની અંદર તમે, રાઈટ, ઇન્ટ્રાસેલ્યુલર મતલબ શું થશે? વિધિન અ સેલ. ઇન્ટરસેલ્યુલરનો મતલબ શું થશે? તો કે બે કોષની વચ્ચે, રાઈટ. તો કારણ કે ડિફ્યુઝ ઓર્ગેનલ છે તો એક સાઇટોપ્લાઝમમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જો મોકલવા હશે તો ઇટ ઇઝ પોસિબલ with the transportation from the ER without getting degraded, right. સાઇટોપ્લાઝમમાં નહીં જશે તો ઉત્સેચકીય ક્રિયાઓમાંથી જે છે એ બચી શકે છે અને એ કેસમાં એનું ડિગ્રેડેશન પણ થશે નહીં. તો ઇન્ટ્રાસેલ્યુલર એક્સચેન્જ જે છે એ તમારું અહીંયા ER થી પોસિબલ બને છે, રાઈટ. આ સિવાય ઇન્ટરસેલ્યુલર એક્સચેન્જ પણ થઈ શકે, અથવા તો સીધે સીધું જે પ્રોટીન બન્યું છે ને એને કદાચ સ્રવિત થવાનું હોય બહારની સાઈડ તો પણ એવું શક્ય બને છે. સામાન્ય રીતે જે પ્રોટીન એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં બને ને એ સીધે સીધું સ્રવિત થતું નથી, મોટાભાગના કેસમાં એ ગોલ્જી બોડી પાસે જશે, ત્યાં જે છે એ પેકેજિંગની પ્રોસેસ થશે અને પછી જ બહાર જે છે એ સ્રવિત થતું હોય, રાઈટ. તો એ નોર્મલ સિક્વન્સ છે, પણ એમ છતાં પણ એક કોષમાંથી બીજા કોષમાં કદાચ મોકલવું હોય તો પણ એ અહીંયા શક્ય બને છે, રાઈટ. આ સિવાય પ્રોટીન સંશ્લેષણનું કામ તો આપણે જોઈ લીધું, આર્યનનું મુખ્ય કામ છે. લિપિડ સંશ્લેષણનું કામ પણ મુખ્ય કામ છે SERનું. આ સિવાય ગ્લાયકોજનને તોડવાનું કામ, જો અહીંયા શબ્દ લખેલો છે ગ્લાયકોજીનોલાઇસિસ, તો લાઇસિસ મતલબ કે બ્રેકડાઉન. બ્રેકડાઉન ઓફ વોટ? ગ્લાયકોજન. ગ્લાયકોજનને તોડવાનું કામ પણ જે છે એ તમારું, રાઈટ. આની માટેના એન્ઝાઇમ જે છે એ SER પાસે આવેલા હોય, રાઈટ. આમ તો જો મુખ્ય 3 પદાર્થ હોય, રાઈટ, આપણે જે પણ કંઈ ખોરાકમાં લઈએ મેક્રોન્યુટ્રિયન્ટની અંદર પ્રોટીન, લિપિડ અને શુગર, રાઈટ. તો એટલે કે કાર્બોહાઈડ્રેટ. તો પ્રોટીન સિન્થેસિસનું કામ RER, લિપિડ સિન્થેસિસનું કામ તો કે SERમાં. બચ્યું કયું સિન્થેસિસ? કાર્બોહાઈડ્રેટ. કાર્બોહાઈડ્રેટ સિન્થેસિસનું કામ મેઇનલી સાઇટોપ્લાઝમમાં
અથવા તો જે છે એ તમારા ગોલ્જી બોડીની અંદર થાય. જેમ કે પ્લાન્ટની અંદર સેલ્યુલોઝ બને તો એ ગોલ્જી બોડીમાં એટલે કે ડિક્ટિયોઝોમમાં બને, રાઈટ. ગોલ્જી બોડીનું પ્લાન્ટ્સની અંદર શું નામ છે? ડિક્ટિયોઝોમ, રાઈટ. એવી જ રીતે તોડવાનું કામ, ગ્લાયકોજનને તોડવાનું કામ, એટલે જો કાર્બોહાઈડ્રેટને તોડવાનું કામ આવ્યું તો એ પણ ક્યાં થયું તમારું? તો કે SERની અંદર થયું, રાઈટ. તો બનાવવાનું તોડવાનું બંનેનું કામ જે છે એ ચાલુ રહે સેલમાં, અને એને રિલેટેડ ફંક્શન્સ જે છે એ આપણે આ સાથે જોયા છે. આ સિવાય ડિટોક્સિફિકેશન આપણે જોયું હતું, ખૂબ જ મહત્વનું કામ SERનું, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ વિચ ઇઝ ટોક્સિક is converted to acetic acid which is non toxic, right. તો અને છેલ્લે આવ્યું મસલ કોન્ટ્રેક્શન, અને મસલ કોન્ટ્રેક્શનમાં ખૂબ જ બે મહત્વના મોડિફિકેશન આપણે યાદ રાખ્યા હતા. એક કે જે કેલ્શિયમનો સ્ટોર કરી રાખે છે, સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું જ બીજું નામ, રાઈટ. પણ સ્કેલેટલ મસલ કે કાર્ડિયક મસલમાં આવેલી હોય તો, રાઈટ. હવે તમને સરસ મજાનો ક્વેશ્ચન પૂછું, સાર્કોઝોમ એટલે શું? યાદ આવે છે? રાઈટ. ઇટ ઇઝ ધી માઇટોકોન્ડ્રિયા વિચ ઇઝ પ્રેઝન્ટ ઇન ધી સ્કેલેટલ મસલ. ઓકે, કંકાલ સ્નાયુની અંદર આવેલા કણાભસૂત્રને શું કહેવાય? સાર્કોઝોમ, રાઈટ. એવી જ રીતે કંકાલ સ્નાયુની અંદર અને રજ સ્નાયુની અંદર આવેલી જે પણ કંઈ તમારી અંતઃકોષ જાળ છે એને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, રાઈટ. આ સિવાય ટી ટ્યુબ્યુલ્સ પણ મસલ કોન્ટ્રેક્શનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર ને? તો આઈ હોપ તમને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની જેટલી પણ ડિટેલ્સ સમજાવી છે એ બધી જ ખ્યાલ આવી ગઈ હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વેક્યુઓલ્સ અને ગોલ્જી બોડી જે છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ.